હજુ 48 કલાક વરસશે કમોસમી વરસાદ. અલગ અલગ જિલ્લામાં વરસશે માવઠું. 48 કલાક બાદ વધશે ઠંડીનું જોર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં હજુ આગામી 48 કલાક કમોસમી વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. જોકે 5 નવેમ્બર બાદ વાતાવરણમાં સુધારો થશે અને રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે, જેને લઈને ગુજરાતમાં 18થી 24 નવેમ્બર દરમિયાન માવઠા જેવું હવામાન સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે. અને સાબરકાંઠા, બનાસકાંઠાના કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. હવે કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. ક્યાંક વધુ વરસાદ અણધારો પડી જવાની શક્યતા રહે. પરંતુ હવે ધીરે ધીરે 3-4 તારીખથી વરસાદમાં ઘટાડો થશે અને 5 નવેમ્બરથી લગભગ રાજ્યના ઘણા ભાગોમાંથી રાહત મળતી જણાશે.